વારો હક પહોંચે હલાલ કરજો, નથી એમાં બીજાનો ઈજારો. મામંદ કે આ મારો તો મનરૂપી મૃગલાને મારો. ઓલા નિર્દોષ મૃગલાને મારીને શું કામ છે? હે, મનરૂપી મૃગલાને મારો, એનો શિકાર કરો. શિકાર કરો તો કાયાવાડીમાં. જો શિકાર કરવો હોય તો આ કાયાવાડીમાં મુક્ત ફરે છે એક મૃગલો. એક એક હરણીને એક એક મૃગલો, એના 25 છે બસલા. એનો શિકાર કરો. મામંદ કે આ મનરૂપી મૃગલાને મારો. મામંદને ગુરુ અશરફ મળ્યા, આત્મા ઓળખાવનારો. મામંદ કે આ મનરૂપી મૃગલાને મારો. બાકી જીવતા જીવને મારીને કોઈનો ઉદ્ધાર હજી સુધી નથી થયો અને થવાનોય નથી. એટલે ક્યાંય મારો બાપ લોભાતા નહીં હો. કોઈ ક્યાંય લોભાતા નહીં. કોઈ કહે કે આ બાપ દાદાનો શીલો પડ્યો આવે, આ કરવું જોઈએ, ક્યાંય લોભાતા નહીં. બાપ દાદાનો શીલો હોય તો મૂકી દેવાય, હારો શીલો હોય તો રખાય. આપણો બાપ દારૂ પીતો હોય તો આપણે કઈ ફરજિયાત નથી દારૂ પીવો, હે, મૂકી દેવાય. રાખવા જેવો હોય તો રખાય. સત્યનો રસ્તે હાલતો હોય, સત્યતાથી વર્તતો હોય, એ શીલો રખાય. બાકી ખોટા શીલા હોય મૂકી દેજો, નકર નથી ઉગરવાનો આરો. મામંદ કે માટે 10મી ભક્તિ પ્રેમે મળે ગુરુ પૂરા. ત્યારે આપણા જીવનની અંદર 4 દીકરાનો જન્મ થાય. ભક્તિ દેવીના 4 દીકરા છે. તઈ માની લેવું કે ખરેખર સુરતાનું સગપણ મારા ગુરુએ ભલે કર્યું હોય. પેલો દીકરો ભાગવતની કથામાં આવે છે. પેલો દીકરો છે વિવેક. વસન રે વિવેકી જે નર નારી પાનબાઈ, એને તો બ્રહ્માદિક લાગે પાઈ. જેની પાસે વસનનો વિવેક છે, સદગુરુનું જેને વસન મળ્યું અને વસનનો વિવેક છે ને શ્વાસે શ્વાસે સ્મરણ કરે છે, એ ભક્તિ દેવીનો પેલો દીકરાનો જન્મ થયો કહેવાય. પછી બીજો દીકરો શુદ્ધ વિચાર. શુદ્ધ વિચાર એટલે મારો સદગુરુ મારા પરમાત્મા સિવાય જગતમાં બધું ખોટું, અને નામનું સ્મરણ સિવાય આ જગતમાં બીજું બધું ખોટું. એવો શુદ્ધ વિચાર કાયમ જેના હૃદયમાં હોય, એ ભક્તિ દેવીનો બીજો દીકરો છે. વિવેક, શુદ્ધ વિચાર, પછી જ્ઞાન. મારા આત્મા સિવાય જગતમાં બીજો કોઈ ભગવાન નથી, એ ત્રીજો દીકરો છે. એ ભક્તિ દેવીનો ત્રીજો દીકરો છે. અને વૈરાગ, ચોથો દીકરો વૈરાગ. વૈરાગ એટલે જે કંઈ મારી આ આંખી દેખાય છે એ પ્રકૃતિ છે, માતા ધરતીનો એક ભાગ છે. અને એને અંદર જે પરમાત્મા રમકણા ઘડનારો છે, લોહી બનાવનારો છે, આંખી જોવરાવનારો છે, કાને સંભળાવનારો છે, જીભે બોલાવનારો છે, એ મારો આત્મા છે. અને એના શરણમાં હું કાયમ છે. એ ચોથો દીકરો ભક્તિ દેવીનો વૈરાગ છે. શુદ્ધ વિચાર, જ્ઞાન, વૈરાગ. આવો વૈરાગ, એ સતભક્તિ એને સમજાણી કહેવાય. આવી ભક્તિ જગતની અંદર પુરાણોની કથા આપણે સમજાવે છે. પુરાણોની કથામાં મનુ મહારાજ કે રાજ કરતા, મનુ મહારાજને ઉતાનપાદ અને બીજા દીકરાનું નામ કંઈક છે, એને કથા આવે છે. 2 દીકરા હતા. એને સુનીતિ અને સુઋષિ 2 રાણીઓ હતી. મનુ મહારાજ એટલે આપણો જીવ. જીવ ઋષિને આદિ અનાદિની 2 રાણીઓ છે. એક સુઋષિ અને એક સુનીતિ. સુઋષિ એને સંસાર વાળો લાગે છે, અને સુનીતિ એટલે હારી નીતિ, એને ઈશ્વર વાળો લાગે, સંતો વાલા લાગે છે. એક દિવસ ઉતાનપાદ રાજા બેઠો છે. એને 2 દીકરા છે, ધ્રુવ અને ઉત્તમ. ફરતો ફરતો નાનો એવો ધ્રુવ પોતાના બાપના ખોળામાં બેહવા ગયો. તો સુઋષિ આવી અને કડવા વેણ બોલવા માંડી.
કે તારા બાપના ખોળામાં બેહવું હોય ને તો મારે પેટે જન્મ લેવો પડે. એ તારો અધિકાર નથી તારા બાપના ખોળામાં બેસવાનો. સુઋષિ ને સંસાર વાલો લાગે છે એટલે મેણા મારે છે. ધ્રુવજી એક સંત માતાનો બાળક હતો. કંઈ બોલ્યા વગર રાજાના ખોળામાંથી ઉતરી અને સુનીતિ માતાના ખોળામાં જઈ અને આંખોમાં પાણી મીંડ્યા પડવા. ત્યારે માએ કીધું કે બેટા કેમ રડે છે? તો કે માં, મારા બાપના ખોળામાં બેસવાનો મારો અધિકાર નથી. તો કે કાં બેટા કેમ? તો કે મારી સાવકી માતાએ મને એમ કીધું કે તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો મારે પેટે જન્મ લેવો પડે, તો અધિકારી નથી. ત્યારે સુનીતિ કહે છે, સુનીતિ બાળકને કહે છે કે બેટા, ઈ તારા બાપનો ખોળો છે ને ઈ નાશવંત ખોળો છે. ઈ તો આજ છે ને કાલ નથી. ઈ શરીર છે ત્યાં સુધી ખોળો છે. જો તારે કાયમને માટે બાપના ખોળામાં બેસવું હોય ને તો એવો તને હું બાપ બતાવું, અમર બાપ બતાવું કે તારો ખોરો કોઈ દી તૂટે જ નહીં. આવી માતા આ જગતની અંદર, ભારતની અંદર આર્ય નારીઓ થઈ ગઈ. એટલે સારી શિખામણ આપે છે. શું કહે છે? રજો ગુણથી રામ નહીં રીજ, જીવ પર લે હો જાવે એ જી. એ રજો ગુણથી રામ નહીં રીજ, જીવ પર લે હો જાવે હો જી. ચોરાસીની ખાણી આવે, મનુષ્ય જન્મ ગુમાવે ઓ જી. ચોરાસીની ખાણી આવે, મનુષ્ય જન્મ ગુમાવે એ જી. પુરાણ કથાઓ સાંભળી જુઓ, એ પુરાણની કથાઓ તમે સાંભળી જુઓ ને એની વાત વિગતથી સમજાવે ઓ જી. મનુ મહારાજને દોનો પુત્ર, ઉતાન પાદ ને પ્રિય વ્રત એ જી. પ્રિય વ્રત ને વ્રત સે પ્રિય, એને વાત એને સંસારનું સુખ નહીં ભાવે ઓ જી.
રાજગાદીમાં મન નો લાગ્યું, રાજગાદીમાં મન નો લાગ્યું, ઉતાન પાદને ભાવે હે જી। ધ્રુવજી માતાએ શરણું રેડી, ધ્રુવજીએ માતાને રાવું રેડી, મને કડવા વેણ સંભળાવે હે જી। માતા કહે છે સાંભળો બેટા, એજી માતા કહે છે સાંભળ બેટા, અવિસળ ભક્તિ આવે ઓજી। રજો ગુણથી રામ નહીં રીજે, જીવ પર લે હું જાવે હે જી। સોરાસી ની ખાણી આવે, જીવ પર લે હું જાવે હો જી હે જી। માતાને પાસે જઈ અને ધ્રુવ કહે છે કે માતાએ મને કડવા વેણ કીધા, સુનીતિ કહે છે કે બેટા ઈ કડવા વેણ નથી, ઈ મધુર વેણ છે। સંતો અને મહાન સતી નારીઓ જેમાં દુઃખ માને ને એ સતી નારીઓ એમાં સુખ માને છે। સંસારી જેમાં દુઃખ માને છે ને એમાં સંતો સુખ માને છે, ઉલટું છે। એટલે માતા મદાલસાના આલરડામાં આપણે ગાઈએ છે ને કે દુઃખ માને સાધુજનો પંચ વિષયની માય, સુખ માને અજ્ઞાનીઓ આ પંચ વિષયની માય। વિષય રસમાં સંસારી લોકો સુખ માને છે, પણ જે સંતો મહાપુરુષો હોય ને એ વિષયમાં દુઃખ માને છે। એ વિષય ભોગવાથી ખરેખર દુઃખ જ આવે ને। સંસારના સુખ આપણા કેવડ્યા તલમગ જેવડ્યા મીરા કે, પણ દુખડા મેરુને સમાન। જોશીડા મારા જોસરે જોવો, કે દાડે મળશે અમને ઘેલો કાન। એટલે માતા કહે છે કે બેટા એ તારી માએ તારા હિતની વાત કરી, અટાણે હોય તો અરે લાકડી લઈએ કે એ કયું મારા દીકરાને વરાય એમ કહેવાય, આખો ઘાણવો જ બારે નાખે હે। પણ આ માતાની શિખામણ જોવો જોઈએ। ઊની ખોડામાંથી ઉતારી મૂક્યો, કાઢી મૂક્યો બાળકને, તો એ માતા હું કહે એ માએ તારા હારા માટે કીધું। પોતાના બાળકમાં નેગેટિવ વિચારનો પ્રવેશ જ ન કરવા દીધો। અને અત્યારે આપણે સુલામાં દેવતામાં જેમ ઘીન ઘાસલેટ નાખીએ ને ભડકો થાય ને એવો છોકરાને ચડાવીએ કે અરે પણ એનાથી તું બી ને ભાગી ગયો, તારે હાથ નહોતા, તને જીભ નહોતી તારે હે। પણ આમાં શિખામણ લેવા જેવી છે। એટલું માતાએ હગા દીકરાને કીધું છતાંય એના વખાણ કર્યા।
શા માટે વખાણ કર્યા? કે મારો દીકરો ફૂલડું છે, કૂણું ફૂલ, એને ફૂંક મારીશ ને તો હમણાં ઉડી જાય. એને સારી શિખામણ આપી, બેટા તારા હિતની વાત કીધી માઈએ. કારણ કે ઈ તારા પિતાજીનો જે ખોડો છે ને એ નાશવંત છે, અને હકીકત નાશવંત જ છે ને. ઈ કાયમી થોડો રહીએ. પિતાજી હોય તો આપણે 20 વર્ષના થઈ જાય એટલે ખોરામાં બેહીએ, બુઠા ન પડીએ. ખોડો નાશવંત છે, 2-5 વર્ષ સુધી, પછી થોડા બેહી હગીએ. નાશવંત છે, પણ સદગુરુ સંતનો ખોડો એવો છે કે જન્મો જન્મ તમને ખોડામાંથી ઉતારે જ નહીં. જે સત્ય નામ છે ને એ સદગુરુનો ખોડો છે હો ભાઈ. એમાંથી ઉતરવાનું નથી, એમાંથી ઉતર્યો ને એ ગયો. એટલે માતા કહે છે કે બેટા એવો ખોડો તને બતાવું કે જુગો જુગ જાય ને તોય તને ખોડામાંથી કોઈ દુનિયામાં ઉતારવા વાળો ન હોય. એમાં મારા હિતની વાત કીધી તો કે હા. તો હવે ઈ ખોડો ક્યાં મળે? તો કે જો તપ કર, ભગવાનનું ભજન કર. તો કે કેવી રીતે? તો કે કોઈ એવા સંતોને ખોજ કર. તો કે સંતો ક્યાં મળે? તો કે હાલતા ચાલતા એવી રેણી કેણી વાળા સંત મળી જાય તને. અને તારે કોઈ પણ તને એમ લાગે કે આ સાધુ અને સંત છે તો 2 હાથ આમ લાંબા કરી દંડવત પ્રણામ કરવા. અને ઈ સંત તને ઊભો કરે અને સંતની આંખમાં પાણી દેખાય ને તો માની લેજે કે આ સંત છે. સંતનું હૃદય એટલું કોમળ હોય કે બીજાનું દુઃખ દેખે ને તો આંખમાં પાણી આવી જાય. અને એટલું કઠોર હોય, કઠોર પણ પાછું એટલું હોય કે ભક્તિમાંથી કદાચ બ્રહ્માદિક આવીને લે પરીક્ષા તો બીજો બોધ ન ઠેરાય. મૂળદાસ બાપુને અવળે ગધેડે બેહાડ્યા, જેલમાં પૂર્યા, તોય હસતે મુખે. જીવણ બાપાને જેલમાં પૂર્યા, ફાંસીએ લટકાડી દીધા સંતો, તો એક રતિબાર મન ડગ્યું નહીં. એના નામના નગારા વાગે. આપણે સંસારમાં જરાક દુઃખ આવે તો તરત શંકા થાય કે ભક્તિ તો હાસી હે ને. આમાં કઈ નારિયેર હુરા પરણ ને વધેર્યું તો આવું નથી નહીં હોય. એવું નથી કે ખાવા પીવામાં કઈ ફેરફાર થઈ ગયો હોય, ગેસ થયો હોય, માથું ચડ્યું હોય. ભક્તિમાં કઈ વાંધો નથી. શંકા કરવી જ નહીં ભક્તિમાં. આ કર્મથી આવે છે બધું. કર્મ પ્રધાન જગ કરી રાખા, જેહી જેહી કર્મ કરે એહી ફલ સાખા. હા હા, પૂછી લેવાય. એટલે માએ એવી શિખામણ આપી. એટલે ધ્રુવજી માતાના જે વસન છે ને એ વેદ વાક્ય બાળક માટે છે. ગુરુ વાક્ય, વેદ વાક્ય. માં કહે કે આ તારો બાપ છે, એમાં દીકરો કોઈ દી શંકા કરે? કે આ તારો કાકો છે, એમાં શંકા કરે બાળક? આ આપણું ઘર છે, એમાં બાળક કોઈ દી શંકા ન કરે કે મારી માં કહેતી હોય જ એમ. માં કહે કે આ સોર છે તો એ સોર જ લેખે એને જિંદગી ભર. માં કહે કે આ સોરીને લઈ આવાય તો આખી જિંદગી સોર્યું જ કરે. એક બાળકની વાત છે કે ભણવા ગયો, ભણવા હરખે હરખા છોકરા ભણીને પાછા આવ્યા એટલે એના પાસે બોલપેન નહોતી. એટલે બાજુવાળાને બેઠો હતો ને એને બોલપેન લઈ લીધી ને ઘરે આવીને કીધું કે માં હું બોલપેન લઈ આવ્યો. તો કે હાથી વાંધો ને બેટા, ક્યાંથી લઈ આવ્યો? તો કે બાજુવાળાને દફતરમાંથી કાઢી લીધી. તો કે વાંધો ને, પેલી કાઢી લીધી હોય. પ્રોત્સાહન દીધું. બીજે દી બીજું કંઈક સોર્યું. એમ કરતા કરતા વધતું ગયું. એટલી મોટી સોરી કે રાજાના ખજાનામાં કરી, મોટો થઈને.
અને પછી રજવાડામાં પકડ્યો અને તે રીતે ફાંસી જ દેતા. ફાંસીને માછડે ચડાવ્યો દીકરાને, 20 વર્ષના દીકરાને ફાંસી ચડાવે ને એટલે છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે કે ભાઈ તારી કઈ છેલ્લી ઈચ્છા? અને પૂછ્યું કે ભાઈ તારી એ છેલ્લી કઈ ઈચ્છા? તો કે હા બાપુ, મારે એક ઈચ્છા છે. આપણું પાપ કર્મ હોય ને એ મરવા ટાણે યાદ આવે છે, આપણે બધાઈને આવે છે કે આ મેં ખોટું કર્યું. કઈ યાદ આવે? કે મોત આવે ને ત્યારે. આણે નજરે મોત દેખાયું ને ત્યારે ખબર પડી કે મેં આ ખોટું કર્યું, પણ પછી પૂરું થઈ ગયું. તો કે શું? તો કે બધું ઠીક, પણ મારી માને મારે એક ફેર મળવું છે. આને એમ કે માતાને મળવું છે, મળવા. માતાને તેડાવવામાં આવ્યા. માએ બાજુમાં ગયા. માતા તો એમ કે મને હું કહેવાનો છે. બાજુમાં ગયો તો માતાના નાકમાં એટલો બટકો, નાક કાપી લીધું. એટલો બટકો ભર્યો નાકમાં, નાક જ કાપી લીધું. બોલ્યા કે હારા માનું નાક કાપ્યું? તો કે માનું નાક એટલા માટે કાપ્યું, પેલી વેલી મેં સોરી કીધી ત્યારે 2 ઝાપટ મને મારી હોત અને કીધું હોત કે આજ તો લઈ આવ્યો, પણ જિંદગીમાં કોઈ દી આ ખબરદાર જો આ કામ કર્યું, તારે જે જોતું એ હું લઈ દે, અને ન હોય તો ભણવાનું બંધ કરી દે, બાકી બીજાની વસ્તુ કોઈ દી સોરાય નહીં. એટલું ખાલી કીધું હોત ને તો હું આ ફાંસીને માછડે અટાણે ન ચડ્યો હોત. હે પેલી નિશાળ. અત્યારના જમાનાની અંદર બેન દીકરીઓ આવા કાર્ય કરે છે, એમાં ઊંડે ઊંડે વિચાર કરો ને તો માવતરનો જ દોષ છે. ઊંડે ઊંડે વિચાર કરો, બાળ દીકરીઓનો વાંક નથી. એટલે આવી માતાઓ, ધ્રુવને માતા જેવી માતા બહુ વસી, બહુ વસી. જનની જણતો ભગત જણજે, ગા દાતાર ને ગા સૂર, નહીતર રેજે વાંજણી, પણ મત ગુમાવીશ નૂર. નૂર નામ પ્રકાશ, ઈશ્વર. ભગતને જન્મ દેજે, કાં દાતારને જન્મ દેજે, કાં કોઈ સંતને જન્મ દેજે, 3 ને જ જન્મ દેજે. જો એ જન્મ દેવાની શક્તિ તારામાં ન હોય ને તો વાંજણી રહેજે. જન્મ દેજે માં માઈ કાંગલા ને સલીલને જન્મ જ દેજે માં, કવિ કહે છે. એટલે આવી ધ્રુવની માતા, એમાંથી આપણે શિખામણ બોધ લેવાનો છે કે આવી માતાઓ હોય ને તો ધ્રુવ જેવા દીકરાઓનો અત્યારે જન્મ થાય છે. ધ્રુવજી ને શિખામણ શૈલી માં આપે છે. શું કહે છે? માતા કહે છે સાંભળી લે બેટા, શિખામણ આપું સારી, શિખામણ આપું સારી. માતા કહે છે સાંભળ પુત્ર, શિખામણ આપું સારી. સુરુષિ માતાના વસન સમજીને સત્યને માર્ગે હાલો તમે, સત્યને માર્ગે હાલો. આસન જો સાહો તો સંતોના શરણમાં સીધાવો, શરણમાં તમે સીધાવો.
તમે સાહો તો સંતના શરણે સીધાવો, સંતના શરણે સીધાવો. સદગુરુની વાલા સેવા કરીને સતવચનને સંભાળો, સતવચનને સંભાળો. સદગુરુની વાલા સેવા કરીને સત્ય વચન સંભાળો, તમે સત્ય વચન સંભાળો. સાંભળો પુત્ર શિખામણ આપું સારી, સુરુષિ માતાના વસન સાંભળી સત્ય ભક્તિને સંભાળો, તમે સત્ય ભક્તિને સંભાળો. દાદા મનુને યાદ કરીને જપ યજ્ઞ ઉર્મા ધારો, મનુને યાદ કરીને જપ યજ્ઞ મન ધારો. ભક્ત વત્સલ છે નામ પ્રભુનું, ભક્ત વત્સલ છે નામ ગુરુનું. મનની મેલો તાણા વાણી તમે સદભક્તિને ધારો. ભજન કરી લ્યો ભગવાનનું, આવે દુઃખનો વારો, આવે દુઃખનો વારો. પ્રપંચ છોડીને સતને માર્ગે મન વર્તીને વારો બેટા, મન વર્તીને વારો. શિખામણ સાંભળી ધ્રુવજી સાલ્યા, હૃદયમાં વિશ્વાસ ગણેરો, હૃદયમાં વિશ્વાસ ગણેરો. શિખામણ સાંભળી ધ્રુવજી આલ્યા, હૃદયમાં વિશ્વાસ ગણેરો. દાસ લખું કે મરવા તણી જેને બીક નથી જરાય માથે, તમે શિખામણ ઉરમાં ધારો. માતા કહે છે સાંભળો પુત્ર શિખામણ આપું સારી, સુરુષિ માતાના
વસન સાંભળી સત્ય ભક્તિ ઉર્ધારો તમે સતભક્તિ ઉર્ધારો. માતા શિખામણ આપે છે પુત્રને કે માતાએ બેટા તને સારા જ શબ્દો કીધા છે, કંઈ ખરાબ કીધા નથી. જે નાસવંત ખોડો છે એને પેટે જન્મ લેવો ને એ વાત ખરેખર હાસી છે. એક જન્મ માતાના કુંખથી થાય ને બીજો જન્મ ગુરુના મુખથી થાય. ગુરુ મુખથી જન્મ આપે ને એવું અવિસળ આસન બતાવે કે દુનિયામાં કોઈ પેદા નથી થયો કે તમને ઈ આસનથી પછી ડગાવી હગે. ધ્રુવ ડગે, ધરણી ડગે, ડગે મેરુને મે. એનાથી કોઈ સંત સવાયા મળે તો આપણે એનાથી બાંધીએ ને. મેરુ ડગી જાય, ધરતી આકાશ બધુંય કદાચ ડગી જાય, પણ એવા સંત સાધુ એનાથી નેહ એવો બાંધી લેવો જય ગુરુદેવ કે આપણે જિંદગીમાં જન્મો જન્મથી કોઈ ડગાવી ન હગે. એમ માતા ધ્રુવને કહે છે, બેટા જો ઊંચું આસન સાહો તો સંત શરણમાં સીધાવો. સંત શરણે જઈ અને સદગુરુની સેવા કરો. પ્રથમ ભક્તિ સંતન કી કર સેવ. ભાગવત કહે છે, નવધા ભક્તિનું વર્ણન કર્યું એ ભાગવત કહે છે. ભગવાન રામે કીધું ને એ જ ભાગવત કહે છે. સંતનની સેવા કરો, દંડવત પ્રણામ કરવા. સેવા કરીને સતવસન સાંભળો અને આપણા મનુ દાદાને યાદ કરીને જપ યજ્ઞ ઉરમાં ધારો. જ્યાં જ્યાં તમારું મન એમ થાય મન ડગવાની તો આપણા દાદાઓને યાદ કરવા. આ ફોટા છે ને એ આપણા દાદાઓ છે. રવિ સાહેબ, ભાણ સાહેબ, કબીર સાહેબ, રામાનંદ સાહેબ, જે મહાપુરુષો છે ને એ આપણા નાદરૂપી દાદાઓ છે. અને આપણા બાપ છે ને દેહના બાપ એ બૂંદના દાતા છે. શરીરને જન્મ આપે ને એ બૂંદનો નાતો કહેવાય. બ્રહ્મ તત્વને આગળ વધારે ભક્તિ આપે એને નાદનો નાતો. ગુરુજી નાદ રે બૂંદનો આસે વિસ્તાર, હરી નથી શ્યાર વેદમાં. ગુરુજી રે મહામંત્રનો મોટો મહિમા, એને વખાણું બ્રહ્મના ભેદને, હરી નથી કઈ શ્યાર વેદમાં. ભજનને એમ કહેવા માંગે છે. ભજનીકો એમ બોલે છે હરી નહોતા શ્યાર વેદમાં. કેદી નહોતા તો અટાણે શ્યાર વેદમાં છે. પાણી વાળો કરે નહીં સુવો તો પાણી નીકળે, બ્રહ્મ ન નીકળે. શ્યાર વેદની અંદર ભગવાનને મળવા માટેનું સરનામું છે, જવા માટેનું સરનામું છે. જેમ આપણે જાય તો ખાંભો આવે તો કે જામનગર 100 કિલોમીટર, ખાંભાને અગરબત્તીઓ કરીએ તો જામનગર આવે. વાસીને એમ કહેવા માંગે છે કે આગળ નીકળી જા. જામનગર અગરબત્તીને આરતી ઉતારી અને કે જામનગર આવી જાય તો આવે. આ બધા ખાંભાવીને આરતી ઉતારે છે. હાલ કોઈ કરતા, હાલ તો એક ગુરુના બાળકો કરે છે. એટલે માતા કે આપણા જો મન કોઈ દી એમ ભક્તિમાંથી અસુડસુ થાય ને તો આપણા ગુરુના ગુરુ કોણ હે? લાભેશ્વર નાથ ને પુંજલ પીર. આમ નજર કરે તો ફળ લાગે. એ નજરે જોયા હો, નજરે જોયા, કઈ સાંભળેલી વાતું નહીં. દાદા ઉગારામ ને હીરસાગર બાપા, રવિ સાહેબ ને ભાણ સાહેબ, મોરાર સાહેબ ને શરણે કે શિષ્ય ગયા કે બાપા લગ્નમાં આવવાનું છે કે તો કે કાલ મારે પરિયાણ કરવાનું, દેહને છોડવાનો છે બાપા. તો કે પણ બાપા થોડાક દિનો રોકાઈ જાવ. તો કે ભાઈ એમ કઈ જિંદગી થોડી હટે, મોત થોડું ઠેલાય. તો કે કાં બાપા એ કે ભીમ
હું ભીષ્મય નહોતું ઠેલ્યું 6 મહિને? તો કે હું થોડો કંઈ ભીષ્મ છે, પણ એનો શિષ્ય એના કરતા હવાયો. હું કીધું કે બાપા ભીષ્મને અમે નથી જોયા, રામને અમે નથી જોયા, અમે કૃષ્ણને કોઈને નથી જોયા. તમે અમારા રામય તમે ને કૃષ્ણય તમે ને ભીષ્મય, મારે તો તમે જ છે. ગુરુદેવ દેહનું ભાન ભૂલી ગયા. દેહમાં ભાન હોય ને તે પરસો ન થાય. એટલો બધો અને પ્રેમ જાગ્યો. ઓહો હો, તારે એટલો વિશ્વાસ મારામાં છે? તો કે બાપા એટલો વિશ્વાસ છે. અને બોલાઈ ગયો કે ભીષ્મય 100 મહિના તો મોરારના જા 12 મહિના.